Hello dear students, myself Joshi Disha and I warmly welcome you on behalf of Sri Shivsha College of Commerce, Management and Computer Education, and it is managed by Jain Citizens Education Society. So dear students, today we are going to start chapter number 5, that is selling cost, right? So let us begin with the meaning of selling cost. So સેલિંગ કોસ્ટનો મતલબ શું? તો સેલિંગ કોસ્ટ એટલે એવી કોસ્ટ કે જે આપણે સેલ્સ વધારવા માટે કરતા હોય એને સેલિંગ કોસ્ટ કહેવામાં આવે છે. ઇન અધર વર્ડ્સ, કોસ્ટ ઇન્કર્ડ ફોર પ્રમોટિંગ સેલ્સ બરાબર ઇઝ ધ સેલિંગ કોસ્ટ. કે આપણે સેલિંગ વધારવા માટે જે કોઈ બી કોસ્ટ કરીએ છીએ બેર બરાબર એ બધી કોસ્ટને સેલિંગ કોસ્ટ કહેવામાં આવે છે. એલ્બર્ટ એચ ચેમ્બરલિને કીધું છે કે સેલિંગ કોસ્ટ એટલે ધ કોસ્ટ ઇન્કર્ડ ટુ ચેન્જ ધ પ્લેસ ઓર શેપ ઓફ ધ ડિમાન્ડ કર્વ બરાબર દેટ ઇઝ કોલ્ડ સેલિંગ કોસ્ટ. કે સેલિંગ કોસ્ટ એટલે કે જે તમને કોસ્ટ થઈ છે, પ્લેસ ચેન્જ કરી છે કે શેપ ચેન્જ કર્યો છે ડિમાન્ડ કર્વમાં બરાબર, કે જેનાથી શેપ કે પ્લેસ ચેન્જ થઈ છે ડિમાન્ડ કર્વમાં બરાબર, એ જે કોસ્ટ છે બરાબર ઇન્કર થઈ છે દેટ ઇઝ ધ સેલિંગ કોસ્ટ, રાઈટ. સો દેટ ઇઝ ધ સેલિંગ કોસ્ટ. આઈ થિંક યુ ઓલ હેવ ગોટ ધ meaning of it. Albert L. Mayers explains the selling cost as follows, that the cost incurred to get the customer to buy one product instead of another બરાબર, કે આપણે અત્યાર સુધી એક પ્રોડક્ટ પરચેસ કરતા હોય બરાબર, એના બદલે હવે જ્યારે આપણે બીજો પરચેસ કરીએ છીએ બરાબર, તો એ કસ્ટમરમાં ચેન્જીસ ક્યારે આવે કે જ્યારે કોઈ પણ ઓર્ગેનાઇઝેશને સેલિંગ કોસ્ટ માં સારો એવો ખર્ચો બેર કર્યો હોય ત્યારે એ વસ્તુ થાય, રાઈટ. સો સેલિંગ કોસ્ટથી તમે કસ્ટમર્સના માઇન્ડ ચેન્જ કરી શકો છો કે અત્યાર સુધી એ પ્રોડક્ટ યુઝ કરતા હોય, બની શકે કે તમારા સેલિંગ કોસ્ટના કારણે, તમારી એડવર્ટાઇઝમેન્ટના કારણે કસ્ટમર્સનું માઇન્ડ ચેન્જ થાય અને એ તમારો પ્રોડક્ટ છે એ બાય કરે, રાઈટ. સો દેટ ઇઝ ધ એકચ્યુઅલ મિનિંગ ઓફ સેલિંગ કોસ્ટ. નાઉ નેચર ઓફ સેલિંગ કોસ્ટ બરાબર. તો સેલિંગ કોસ્ટનો નેચર સમજવા માટે પહેલાં એકચ્યુઅલી આપણે સમજવું પડે કે સેલિંગ કોસ્ટમાં કઈ કઈ વસ્તુ છે એ ઇન્વોલ્વડ છે. તો અમુક વસ્તુ છે જે સેલિંગ કોસ્ટમાં ઇન્વોલ્વ છે, જેમ કે ફર્સ્ટ વન ઇઝ કોસ્ટ ઓફ એડવર્ટાઇઝમેન્ટ. તો ઓબ્વિયસલી પબ્લિસિટી કરવા માટે આપણે ન્યૂઝપેપર, મેગેઝિન્સ, રેડિયો, ટીવી સેટ્સ, ઇન્ડોર ડિસ્પ્લે આ બધું આપણે યુઝ કરતા હોઈએ છીએ. એડવર્ટાઇઝમેન્ટ જનરલી બે ટાઈપની છે, દેટ ઇઝ ઇન્ફોર્મેટિવ એડવર્ટાઇઝમેન્ટ્સ એન્ડ કોમ્પિટિટિવ એડવર્ટાઇઝમેન્ટ. તો ઇન્ફોર્મેટિવ જેમ નામ પોતે જ કહે છે કે ઇન્ફોર્મેશન આપે છે રિલેટેડ ટુ ગુડ્સ બરાબર, કે જેમાં કસ્ટમર્સ છે એ પોતાની રીતના રેશનલ ચોઇસીસ કરી શકે, મીન્સ પરફેક્ટલી એ ચૂઝ કરી શકે, જે પરફેક્ટ પ્રોડક્ટ હોય એ ચૂઝ કરી શકે, રાઈટ. જેમ કે આવી બધી વસ્તુ છે એ જનરલી હાઈ કોસ્ટવાળા પ્રોડક્ટ્સ હોય એમાં ઇન્ફોર્મેશનની બહુ વધારે જરૂર પડે, જેમ કે સ્કૂટર છે, મોટર કાર છે, રેફ્રિજરેટર, ટીવી સેટ્સ, તો આ બધું કોસ્ટિંગમાં વધારે હોય. તો આના માટે ઇન્ફોર્મેશન, દરેક ઇન્ફોર્મેશન મેળવવી પ્રોડક્ટ રિલેટેડ એ બહુ વધારે જરૂરી છે. તો ધીસ ઇઝ ઇન્ફોર્મેટિવ એડવર્ટાઇઝમેન્ટ. એન્ડ સેકન્ડ વન ઇઝ કોમ્પિટિટિવ એડવર્ટાઇઝમેન્ટ. તો કોમ્પિટિટિવ એડવર્ટાઇઝમેન્ટ એટલે કે જનરલી તમે પરસ્યુએડ કરો છો કસ્ટમર્સને કે તમે પર્ટિક્યુલર પ્રોડક્ટ પરચેસ કરો. ટૂંકમાં કોમ્પિટિટરનો પ્રોડક્ટ પરચેસ ન કરો ને અમારો પ્રોડક્ટ તમે પરચેસ કરો, એ ટાઈપની એડવર્ટાઇઝમેન્ટ આમાં આપવામાં આવે છે. કે લિટરલી તમે કસ્ટમરના માઇન્ડ સેટ્સ છે એ તમે ચેન્જ કરો છો, રાઈટ, અને એમની ચોઇસને તમે બદલવાની પૂરેપૂરી ટ્રાય કરો છો, રાઈટ. સો દેટ ઇઝ ધી કોમ્પિટિટિવ એડવર્ટાઇઝમેન્ટ, કે તમારો પ્રોડક્ટ તો પરચેસ કરે જ પણ સાથે સાથે તમારા કોમ્પિટિટરનો પ્રોડક્ટ એ ક્યારેય ના પરચેસ કરે, એના રિલેટેડ જ્યારે પણ એડવર્ટાઇઝમેન્ટ કરવામાં આવે તો દેટ ઇઝ ધી કોમ્પિટિટિવ એડવર્ટાઇઝમેન્ટ. સેકન્ડ વન ઇઝ કોસ્ટ ઓફ કેનવેસિંગ. તો કેનવેસિંગ એટલે જનરલી કેમ્પેઇન છે કે તમે હોમ ટુ હોમ બરાબર, ઘરે ઘરે જઈને તમે કેનવેસિંગ કરો. સેલ્સમેન છે એ જનરલી આ કામ કરતા હોય, સેલ્સમેન કે સેલ્સ ગર્લ્સ છે તો એ જનરલી આવી રીતના ઘરે જઈને તમારા પ્રોડક્ટને પોપ્યુલર બનાવે છે. કે પછી તમે ફ્રી સેમ્પલ્સ આપો, સ્પેસિમેન આપો, કે પછી તમે તમારા પ્રોડક્ટનું એક્ઝિબિશન કરો ઇન ફેર્સ એન્ડ એક્સપો એન્ડ એક્સેટ્રા, રાઈટ. તો આ બધી વસ્તુ છે દેટ ઇઝ ધ કોસ્ટ ઓફ કન્વેસિંગ, કે આમાં ઘણા બધા કોસ્ટિંગ છે ઇન્વોલ્વ છે. Then the third one is commission to dealers.
બરાબર. તો નોર્મલી આપણે ડીલર્સ કે એજન્ટ્સને કમિશન આપતા હોય, રાઈટ, એ સેલિંગ કોસ્ટમાં ઇન્ક્લુડેડ છે. બરાબર. જેમ કે ડિસ્કાઉન્ટ કૂપન સ્કીમ હોય કે ગિફ્ટ કે પ્રાઇઝ સ્કીમ હોય, પછી ફ્રી સર્વિસીસ આપતા હોય કે પછી આફ્ટર સેલ સર્વિસીસ આપતા હોય, તો આ બધી વસ્તુ છે એ કમિશન ટુ ડીલર્સ કે ટૂંકમાં આપણે કહી શકીએ કે સેલિંગ કોસ્ટમાં ઇન્વોલ્વડ છે, રાઈટ. સો ધીસ આર ધી નેચર કે આટલી વસ્તુ છે એ જનરલી સેલિંગ કોસ્ટમાં ઇન્વોલ્વડ છે, રાઈટ. હવે શું કામ જનરલી સેલિંગ કોસ્ટ છે એ શું કામ કરવામાં આવે, તો આપણે ડિમાન્ડને પ્રમોટ કરીએ છીએ, રાઈટ, કે નેસેસિટી પ્રોડક્ટની આપણે ક્રિએટ કરીએ છીએ ઇન ધ માઇન્ડ ઓફ ધી કસ્ટમર્સ. પછી ઇન્ફોર્મેશન આપીએ છીએ કે આ ભાઈ પર્ટિક્યુલર ગુડ્સ છે એ માર્કેટમાં છે, બરાબર. પછી ઇન્ફોર્મેશન આપીએ છીએ રિગાર્ડિંગ પ્રાઇસ એન્ડ ક્વોલિટી. પછી આપણે કસ્ટમરની ચોઇસીસ ચેન્જ કરવા માટે બહુ પ્રયત્ન કરીએ છીએ, એટલા માટે જ આપણે સેલિંગ કોસ્ટ બેર કરીએ છીએ અને આપણે એફર્ટ્સ કરીએ છીએ, બરાબર, કે કસ્ટમર્સ છે એ આપણા પ્રોડક્ટ યુઝ કરે, રાઈટ. સો ધીઝ આર નોર્મલી ઓબ્જેક્ટિવ્સ ઓફ ધી સેલિંગ કોસ્ટ, રાઈટ. હવે બે કન્સેપ્ટ છે, દેટ ઇઝ પ્રોડક્શન કોસ્ટ એન્ડ સેલિંગ કોસ્ટ. હવે પ્રોડક્શન કોસ્ટ અને સેલિંગ કોસ્ટ છે એ કોને કહેવાય, તો જનરલી ઇટ ઇઝ નેસેસરી ટુ અન્ડરસ્ટેન્ડ ડિફરન્સ બિટવીન કોસ્ટ ઓફ પ્રોડક્શન એન્ડ સેલિંગ કોસ્ટ, બરાબર. કોસ્ટ ઓફ પ્રોડક્શન એટલે એવી કોસ્ટ કે જે જનરલી આપણે ગુડ્સ પ્રોડ્યુસ કરતા હોય, બરાબર, ત્યારે આપણે બેર કરતા હોઈએ, અને જે પ્રોડક્શનમાં યુટિલિટી એડ કરીએ, રાઈટ, જે કોઈ પ્રોડક્ટમાં યુટિલિટી એડ કરતું કંઈ બી આપણે પ્રોડક્શન કરતા હોય તો દેટ ઇઝ પ્રોડક્શન કોસ્ટ, બરાબર. અને યુટિલિટી ઓફ અ પ્રોડક્ટ કેન બી એનહેન્સ બાય ચેન્જિંગ નેચર ઓફ ગુડ્સ, બરાબર. યુટિલિટી એટલે એનો યુઝ આપણે જનરલી વધારતા હોઈએ છીએ, તો કેવી રીતના, તો નેચર ઓફ ગુડ્સ, પછી બાય ટ્રાન્સપોર્ટિંગ ધેમ ઓર બાય ચેન્જિંગ ધ ટાઈમ ઓફ ધેર કન્ઝપ્શન, બરાબર. તો આવી રીતના કોસ્ટ ઓફ પ્રોડક્શનમાં રો મટીરિયલ આવી ગયું, બરાબર, કારણ કે એ જનરલી એનું પ્રોડક્શન યુટિલિટી વધારે છે, રાઈટ. તો રો મટીરિયલ આવી ગયું. મોર ઓવર આપણે પ્રિપેર્ડ ગુડ્સ છે એ કોઈ પણ જગ્યાએ આપણે મોકલતા હોય, જેમ કે માર્કેટમાં, તો એ બી કોસ્ટ ઓફ પ્રોડક્શનમાં આવી જાય છે, બરાબર. અને ઘણીવાર એવું હોય કે સ્ટોરિંગ કે પ્રિઝર્વિંગ કરવું પડતું હોય ગુડ્સને, બરાબર. તો એ સ્ટોરિંગ પ્રિઝર્વિંગ કોસ્ટ છે એ બી કોસ્ટ ઓફ પ્રોડક્શનમાં એડ થઈ જાય છે, બરાબર. એટલે ટૂંકમાં તમે જ્યાંથી પ્રોડક્ટ બનાવો છો અને જ્યાં તમે કસ્ટમર સુધી પ્રોડક્ટ પહોંચાડો છો, આ આખો જે ટાઈમ ડ્યુરેશન છે, એટલા ટાઈમ ડ્યુરેશનમાં જે બી કોસ્ટ કંપની બેર કરે છે એને કોસ્ટ ઓફ પ્રોડક્શન કહેવામાં આવે છે, right. Now we are going to discuss about selling cost. તો સેલિંગ કોસ્ટ છે એ જનરલી ડિમાન્ડ ક્રિએટ કરવા માટે છે કે આપણા પ્રોડક્શન મીન્સ આપણા પ્રોડ્યુસ ગુડ્સ છે એની ડિમાન્ડ કેવી રીતના વધારવી, રાઈટ. તો એના માટે સેલિંગ કોસ્ટ છે. We can say that cost of promoting demand after the production of goods is made is selling cost, બરાબર. કે એકવાર તમારા ગુડ્સ બની ગયા પછી ડિમાન્ડ ક્રિએટ કરવા માટે આપણે જે કોસ્ટ કરીએ છીએ દેટ ઇઝ ધ સેલિંગ કોસ્ટ, બરાબર. કે જનરલી આપણે એમને ઇન્ફ્લુઅન્સ કરીએ છીએ, પરસ્યુએડ કરીએ છીએ કે ભાઈ તમે અમારા પ્રોડક્ટ્સ પરચેસ કરો, અમારા કોમ્પિટિટર્સના ન કરો. મીન્સ વી આર ડુઈંગ એફર્ટ્સ ટુ ચેન્જ ધી માઇન્ડ્સ ઓફ ધી કસ્ટમર્સ, બરાબર. કે આપણે આપણા કસ્ટમરના માઇન્ડ્સને ચેન્જ કરવા છે, એટલા માટે આપણે એની ચોઇસ અને પ્રેફરન્સીસને ચેન્જ કરવા છે, એટલા માટે આપણે સેલિંગ કોસ્ટ બેર કરીએ છીએ, બરાબર. પ્રોડક્શન કોસ્ટમાં કોસ્ટ ઓફ બિલ્ડિંગ કે ફેક્ટરી આવી જાય, મશીનરી આવી જાય, કોસ્ટ ઓફ રો મટીરિયલ, વેજીસ ઓફ વર્કર્સ, ઇન્ટરેસ્ટ ઓફ કેપિટલ, ફ્યુલ ચાર્જીસ, સ્ટોરિંગ કોસ્ટ, આ બધું આવી જાય, બરાબર. અને સેલિંગ કોસ્ટમાં એડવર્ટાઇઝમેન્ટ જે ન્યૂઝપેપરમાં આપીએ, મેગેઝિનમાં આપીએ, સિનેમા સ્લાઇડ્સ, રેડિયો, ટીવી કે ગિફ્ટ કે પ્રાઇઝીસ આપણે આપીએ છીએ, સ્કીમ આપીએ, કમિશન આપીએ રિટેલર્સને, આ બધી વસ્તુ છે એ સેલિંગ કોસ્ટમાં આવી જાય છે, રાઈટ. સો ધીસ ઇઝ ધી પ્રોડક્શન કોસ્ટ એન્ડ સેલિંગ cost. Now we are going to study effects of selling cost on demand curve. હવે કેવી સેલિંગ કોસ્ટની ઇફેક્ટ થાય છે ડિમાન્ડ કર્વ ઉપર એ આપણે સ્ટડી કરશું. તો સેલિંગ કોસ્ટની ડિમાન્ડ કર્વ ઉપર બે રીતના અફેક્ટ થાય છે, બરાબર. તો દેટ ઇઝ સેલિંગ કોસ્ટ ચેન્જીસ ધ પ્લેસ ઓફ ડિમાન્ડ કર્વ. સેલિંગ કોસ્ટ છે એ ડિમાન્ડ કર્વની આખી પ્લેસ ચેન્જ કરે છે. ધીસ મીન્સ દેટ ઇટ કોઝસ ઇટ ટુ મૂવ ટુવર્ડ્સ રાઇટ સાઇડ, બરાબર. એ રાઇટ હેન્ડ સાઇડ લઈ જાય છે, બરાબર. અને સેલિંગ કોસ્ટ ચેન્જીસ ધ શેપ ઓફ ધ ડિમાન્ડ કર્વ
બીજું છે એ છે કે સેલિંગ કોસ્ટ છે એ ડિમાન્ડ કર્વનો શેપ છે એ ચેન્જ કરે છે. ધીસ મીન્સ દેટ ઇટ ચેન્જીસ ધ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. Thus it changes demand curve by making it either more elastic or less elastic. બરાબર, કાં તો એ વધારે ઇલાસ્ટિક કરે છે અને કાં તો એ ઓછું ઇલાસ્ટિક કરે છે. તો ફર્સ્ટ પોઈન્ટ that we are going to study is selling cost changes the place of demand curve. બરાબર, કે સેલિંગ કોસ્ટ છે એ ડિમાન્ડ કર્વની પ્લેસ ચેન્જ કરે છે. તો if the producer tries to persuade the customers through advertisement to improve that its products are superior, demand of that product may increase at current price because customers may change their preferences. ટૂંકમાં પ્રોડ્યુસર જ્યારે કસ્ટમર્સને પરસ્યુએડ કરે એડવર્ટાઇઝમેન્ટ કરીને, બરાબર, પરસ્યુએડ કરે એટલે એમના માઇન્ડ ચેન્જ કરવાની ટ્રાય કરે, બરાબર, એડવર્ટાઇઝમેન્ટ કરીને કે તમારા કોમ્પિટિટર્સના પ્રોડક્ટ કરતાં અમારું પ્રોડક્ટ છે ઇટ ઇઝ બેટર, બરાબર, અને આવી રીતના ટૂંકમાં ઇન્ફ્લુઅન્સ જ્યારે કરે છે, રાઈટ, તો ઘણીવાર એવું થાય કે ઘણા બધા કસ્ટમર્સ છે એ એમના પ્રેફરન્સીસ છે એ ચેન્જ કરે છે, બરાબર. તો આવા ટાઈમે પ્રોડક્ટની ડિમાન્ડ છે એ વધી જાય છે એટ કરંટ પ્રાઇસ ઓનલી. પ્રાઇઝ એની રાખી છે, પ્રાઇઝમાં આપણે કોઈ ચેન્જીસ નથી કર્યા, પણ આપણે આપણા પ્રોડક્ટના ફીચર્સ બતાવ્યા સારા, ક્વોલિટેટિવ ક્વોન્ટિટેટિવ વાઇઝ બહુ સારું છે એવું આપણે ડિસ્ક્રાઇબ કર્યું, તો એના કારણે એનો ઇન્ફ્લુઅન્સ થયો એ એડવર્ટાઇઝમેન્ટનો અને ઘણા કસ્ટમર્સે પોતાનું માઇન્ડ છે એ ચેન્જ કર્યું, રાઈટ. તો આવી રીતના જનરલી આપણે કહી શકીએ કે ભાઈ ડિમાન્ડ કર્વની પ્લેસ છે એ ચેન્જ થશે, રાઈટ. સો જે પ્રોડક્ટ અત્યાર સુધી હવે યુઝ કરતા હતા એ હવે એ નહીં કરે અને આપણા એડવર્ટાઇઝમેન્ટનો ઇમ્પેક્ટ પડ્યો છે એટલે આપણું એ પરચેઝ કરશે, બરાબર. તો બાય ધીસ વે, બરાબર, કે એ કરંટ પ્રાઇઝે જ તે આપણી ડિમાન્ડ છે એ ઉપર જાય, બરાબર. તો આવી રીતના આપણો ડિમાન્ડ કર્વ છે એ ચેન્જ થાય, બરાબર, કે એક સેલિંગ કોસ્ટ જે આપણે એડવર્ટાઇઝમેન્ટ ઉપર ખર્ચો કર્યો એના કારણે ડિમાન્ડ કર્વની પોઝિશન છે એ બદલી, એમ આપણે કહી શકીએ. તો OX ઉપર છે ડિમાન્ડ, બરાબર, અને OY ઉપર છે પ્રાઇસ. DD1 એન્ડ DD2 ડિમાન્ડ કર્વ છે, બરાબર, અને બિફોર સેલિંગ કોસ્ટ ઇઝ મેડ એટ OP પ્રાઇસ ત્યારે ડિમાન્ડ હતી OM1 અને DD1 ઇઝ અ ડિમાન્ડ કર્વ બિફોર સેલિંગ કોસ્ટ વોઝ મેડ, બરાબર. DD1 છે એ સેલિંગ કોસ્ટ આપણે કર્યું એની પહેલાંનો છે અને DD2 છે એ પછીનો છે, બરાબર. અને ઓન DD1 શોઝ દેટ OP પ્રાઇસ દેર ઇઝ OM ડિમાન્ડ, બરાબર, કે પોઈન્ટે આપણને ખબર પડે કે OP પ્રાઇઝ એ OM ડિમાન્ડ છે. નાવ ધ ફર્મ મેક્સ અ સેલિંગ કોસ્ટ ટુ ઇન્ક્રીઝ ટુ ધી ડિમાન્ડ, બરાબર, ડિમાન્ડ વધારવાનું છે હવે, તો ઇટ મેક્સ પબ્લિસિટી ઓફ પ્રોડક્ટ હાઇલાઇટનિંગ ઇન ક્વોલિટી, પેકિંગ એક્સેટ્રા. એઝ અ રિઝલ્ટ દેર ઇઝ ઇન્ક્રીઝ ઇન ડિમાન્ડ. તો હવે પછી ફર્મે પબ્લિસિટી કરી, રાઈટ, એડવર્ટાઇઝમેન્ટ કરી, સેલિંગ કોસ્ટ બેર કર્યો અને ક્વોલિટી અને પેકિંગ ઉપર ભાર આપ્યો, તો એના કારણે ડિમાન્ડમાં વધારો આવ્યો. હવે DD2 છે એ ઇન્ડિકેટ કરે છે E1 રાઈટ, કે OP પ્રાઇઝે ડિમાન્ડ OM2 થઈ ગઈ, બરાબર. Thus due to selling cost at earlier price of OP, demand moved from M1 to M2. This means that demand can be increased with the help of selling cost. So આ આખા સિનારીઓ ઉપરથી આપણે કહી શકીએ કે there is a place change, બરાબર, in the demand curve, right. હવે બીજો પોઈન્ટ છે that is selling cost changes the shape of demand curve. અત્યારે પ્લેસ ચેન્જ થઈ હતી, હવે શેપ ચેન્જ થાય છે ડિમાન્ડ કર્વનો. તો સેલિંગ કોસ્ટ ચેન્જીસ ધ શેપ ઓફ ડિમાન્ડ કર્વ. ધીસ મીન્સ દેટ ચેન્જીસ ધ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. જેમ હમણાં કીધું હતું એમ કે શેપ ક્યારે ચેન્જ થાય, જ્યારે ઇલાસ્ટિસિટીમાં ચેન્જીસ આવે ત્યારે, બરાબર. તો એમાં બે છે કે ઇટ મેક્સ ડિમાન્ડ કર્વ મોર ઇલાસ્ટિક અને બીજું છે ઇટ મેક્સ ડિમાન્ડ કર્વ લેસ ઇલાસ્ટિક. તો પહેલાં આપણે જોઈએ મોર ઇલાસ્ટિકમાં શું કન્ડિશન છે. તો ધીસ ઇઝ ધ ડાયાગ્રામ ફિગર ઓફ ડિમાન્ડ કર્વ which is more elastic, બરાબર. તો સમટાઈમ્સ પ્રોડ્યુસર ઓર સેલર ટ્રાઇઝ ટુ ઇન્ક્રીઝ ડિમાન્ડ બાય રિડ્યુસિંગ પ્રાઇસ. હવે અહીંયા શું કર્યું, એ લોકોએ ભાવ ઘટાડ્યો, બરાબર. ઓલામાં શું હતું કે એ લોકોએ એડવર્ટાઇઝમેન્ટ ઉપર એટલો ખર્ચો કર્યો હતો ને કે એના કારણે ડિમાન્ડમાં ચેન્જીસ આવ્યું હતું, પણ અહીંયા શું કરે છે કે હવે એ લોકો છે એ
પ્રાઇસ છે એ રિડ્યુસ કરે છે અને આ એ લોકો એનાઉન્સ કરે છે વિથ ધ હેલ્પ ઓફ એડવર્ટાઇઝમેન્ટ કે અમે ભાઈ ભાવ ઘટાડ્યો, બરાબર. તો હવે આ એનાઉન્સમેન્ટ થયું કે ભાઈ પ્રાઇસ છે એ ઘટી ગઈ છે, એટલે શું થશે, ડિમાન્ડ છે એ ઓટોમેટિકલી વધી જશે, બરાબર. અને જો પ્રોડ્યુસરે પ્રાઇસ ઘટાડી હોત ને એને એનાઉન્સ ન કર્યું હોત તો કસ્ટમરને ખબર ન પડે, બરાબર, કે પ્રાઇસમાં ચેન્જીસ આવ્યા છે. તો એના કારણે પ્રોડ્યુસરે ઇન્ફોર્મ કરે છે કસ્ટમર્સને, બરાબર, કે પ્રાઇસ રિડક્શન થયું છે. તો કસ્ટમર છે એ ઓબ્વિયસલી ચીપર પ્રોડક્ટ છે એ વધારે પરચેસ કરે, બરાબર, અને એના કારણે ડિમાન્ડ છે એ વધે, બરાબર, કે બેનિફિટ થાય કે સેલર છે એ એનાઉન્સ કરે કે ભાઈ 300ની સાડી છે એ 200માં મળે છે અને 250ની છે એ 150માં મળે છે. તો ઓબ્વિયસલી પ્રાઇસ રિડક્શન તમે કરી તો એની ઇફેક્ટ ડાયરેક્ટલી ડિમાન્ડ ઉપર થવાની જ છે, દેટ ઇઝ ફોર શ્યોર, બરાબર. તો હવે OX ઉપર ડિમાન્ડ છે, OY ઉપર પ્રાઇસ છે, બરાબર, અને DD1 છે એ ડિમાન્ડ કર્વ છે, રાઈટ, DD1 અને DD2. હવે ડિમાન્ડ કર્વ બિફોર સેલિંગ કોસ્ટ વોઝ મેડ, બરાબર. DD1 છે એ ડિમાન્ડ કર્વ છે જે સેલિંગ કોસ્ટ કર્યા પહેલાંનો છે અને DD2 છે એ આફ્ટર સેલિંગ કોસ્ટ કર્યા પછીનો છે, બરાબર, મીન્સ આફ્ટર સેલિંગ કોસ્ટ. સો ઇન ધ બિગનિંગ દેર ઇઝ OP2 પ્રાઇસ, બરાબર, અને OP2 એ ડિમાન્ડ હતી OM. હવે OP1 કરી પ્રાઇસ ઘટાડી, બરાબર. તો હવે પ્રાઇસ ઘટાડી તો ઇટ વિલ ડિમાન્ડ વિલ ગો અપ ટુ OM1, બરાબર. હવે DD1 શોઝ ધીસ ફેક્ટ. It can be seen here that P2 price is reduced to P1, બરાબર. તો એના કારણે ડિમાન્ડ પાછી ગઈ M1 ઉપર. Now advertisement is made regarding price reduction with the help of selling cost, બરાબર. તો therefore some customer change their preferences and buy cheaper products, right. તો as a result there is more demand of products with reduced price. તો એવું જોવા મળ્યું કે ભાવ ઘટ્યા પછી ડિમાન્ડમાં વધારો થયો છે. Now from OP2 price is reduced to OP1 and it is announced through advertisement. એટલે OP2 પ્રાઇસમાંથી OP1 પ્રાઇઝે આવી ગયા એ આપણે એડવર્ટાઇઝમેન્ટથી જાણ કર્યું, એટલે ડિમાન્ડ છે એ OM2 એ પહોંચી ગઈ, બરાબર. હવે DD2 છે એ આ ફેક્ટ છે એ રિપ્રેઝેન્ટ કરે છે. તો આવી રીતના ડિમાન્ડ જાય છે M2 થી M1 સુધી, બરાબર, અને સેલિંગ કોસ્ટ જો ન કર્યો હોત તો એ MM1 સુધી જ રહેત, right. So in the figure it can be seen that due to selling cost, બરાબર, સેલિંગ કોસ્ટ જે બેર કરી એના કારણે ડિમાન્ડ કર્વના શેપમાં ચેન્જીસ આવ્યો છે કે ડિમાન્ડ કર્વ છે એ વધારે ઇલાસ્ટિક થયું છે, બરાબર. ઇટ કેન બી સીન દેટ DD2 ઇઝ મોર ઇલાસ્ટિક દેન DD1, બરાબર. DD2 છે એ DD1 કરતાં વધારે ઇલાસ્ટિક છે, એટલે આપણે કહી શકીએ કે શેપ છે ડિમાન્ડ કર્વનો એ પ્રાઇસ રિડક્શનથી અને ખાસ તો સેલિંગ કોસ્ટ જે આપણે કરી કે એની એડવર્ટાઇઝમેન્ટ કરી એના પરથી શેપમાં ચેન્જીસ આવ્યો છે, રાઈટ. નાઉ બી પોઈન્ટ ઇઝ ઇટ મેક્સ ડિમાન્ડ કર્વ લેસ ઇલાસ્ટિક. તો અહીંયા જે ફિગર છે એ આપણને દેખાડે છે કે ડિમાન્ડ કર્વ છે એ લેસ ઇલાસ્ટિક છે. તો સમટાઇમ્સ કસ્ટમર્સ આર એકમ્પનાઇઝ ટુ યુઝ સર્ટન પ્રોડક્ટ્સ ડ્યુ ટુ યુઝ ઓફ અ પ્રોડક્ટ ફોર અ લોંગ ટાઈમ. ઘણાને એવું હોય કે ગમે એટલી એડવર્ટાઇઝમેન્ટ કરે કે ગમે એટલો ભાવમાં ઘટાડો કરે પણ એની ચોઇસ અને પ્રેફરન્સીસમાં ચેન્જ ન આવતો હોય. તો ઘણા એવા ટાઈપના કસ્ટમર્સ હોય છે, રાઈટ, કે જે કોઈ પણ બીજું પ્રેફરન્સીસ યુઝ કરવા કે બીજા કોઈ ચોઇસમાં મૂવ ઓન થવા રેડી હોતા નથી. કે જેમ કે ઘણા કસ્ટમર છે એ કોફી માટે નેસ્કેફી યુઝ કરતા હોય તો એ જ વસ્તુ છે એ યુઝ કરે, પછી એને બીજા કોઈ પ્રોડક્ટમાં ઇન્ટરેસ્ટ હોતો જ નથી, રાઈટ. તો ઇન સચ કેસીસ પ્રાઇઝમાં ભલે ગમે તેટલો વધારો થાય પણ ડિમાન્ડમાં ઘટાડો ન થાય, બરાબર, કારણ કે એને ફેર નથી પડતો, કારણ કે એને નેસ્કેફી જ જોઈએ છે, બીજું કંઈ જોતું જ નથી. તો એનો ભાવ વધે ને તોય એની ડિમાન્ડ છે એ ઓછી થવાની નથી, રાઈટ. ધસ દેર ઇઝ લેસ રિડક્શન ઇન ડિમાન્ડ દેન ધ ડિક્રીઝ ઇન ડિમાન્ડ દેટ કુડ હેવ ટેકન પ્લેસ ડ્યુ ટુ પ્રાઇસ રાઇઝ થ્રુ સેલિંગ કોસ્ટ, બરાબર. એટલે અહીંયા ડિમાન્ડમાં ઓછું રિડક્શન જોવા મળે છે, બરાબર, અને પ્રાઇસ રાઇઝમાં કોઈ પણ ફેર પડતો નથી. ઇન ધીસ વે સેલિંગ કોસ્ટ મેક્સ ડિમાન્ડ લેસ ઇલાસ્ટિક, બરાબર. હવે ફિગર ઉપર OX ઉપર ડિમાન્ડ છે, OY ઉપર પ્રાઇસ છે, બરાબર. DD1 છે એ સેલિંગ કોસ્ટ કર્યા પહેલાંની છે અને DD2 છે એ પછીની છે, બરાબર.
તો બિગનિંગમાં ઓપી પ્રાઇઝે ડિમાન્ડ OM2 છે બરાબર, અને OP1 જ્યારે પ્રાઇસ ગઈ તો ડિમાન્ડ રિડ્યુસ ટુ OM1 બરાબર. હવે DD1 શોઝ ધીસ fact બરાબર. In the same way, price up to PP1 increased, demand from M2 is reduced to M. But through selling cost, advertising are made about quality, utility of goods, and if the price rise is justified બરાબર at increased price too, there is less reduction in demand. પહેલાં ઘટાડો જોવામાં મળ્યો, પણ પછી સેલિંગ કોસ્ટ બેર કરી, જેમ કે એડવર્ટાઇઝમેન્ટ કરી અને એમાં કીધું કે ભાઈ ક્વોલિટી બહુ સારી છે, યુટિલિટી બહુ સારી છે, અને ક્વોલિટી યુટિલિટીમાં અપગ્રેડેશન કર્યું છે બરાબર, કે જે પહેલાં હતું એવું ને એવું અત્યારે નથી, રાઈટ. તો એવી રીતના કસ્ટમર ઇન્ક્રીઝ થઈ જાય તો પછી ડિમાન્ડમાં ઓછો ઘટાડો થાય છે. તો ફિગર ઉપરથી આપણે OP1 કર્યું બરાબર, તો ડિમાન્ડ રિડ્યુસ થઈ OMA, પણ તમે સેલિંગ કોસ્ટ કર્યું, પ્રાઇસ રાઇઝ ઇઝ જસ્ટિફાઈડ બરાબર. અને સમ કસ્ટમર્સ કેન નોટ ડૂ વિદાઉટ ધીસ પ્રોડક્ટ્સ, એટલા માટે થઈને એ લોકો તો હજી યુઝ કરે જ છે. ધેરફોર OP1 પ્રાઇઝ એ તે OM1 ડિમાન્ડ છે, અને DD2 છે એ આ ફેક્ટ છે એ શો ઓફ કરે છે બરાબર. ઇટ કેન બી સીન હિયર દેટ વેન પ્રાઇઝ ઇઝ રેઝ ટુ PP1, demand is reduced to M2 to M, but if selling cost is made for advertisement, decrease from M2 to M1 બરાબર. કે જ્યારે તમે સેલિંગ કોસ્ટ ઉપર ધ્યાન આપો છો તો ત્યારે એટલું બધું ડિમાન્ડમાં રિડક્શન છે નહીં. Thus, as a result of selling cost, the decrease in demand is less than before બરાબર, કે પહેલાં કરતાં ઓછું રિડક્શન છે ડિમાન્ડમાં. In the figure we can see that the shape of demand curve has changed, that is DD2 is less elastic than DD1 બરાબર. તો આના થ્રુ આપણે કહી શકીએ કે ભાઈ DD2 છે ઇઝ લેસ ઇલાસ્ટિક દેન DD1, રાઈટ. સો ચેપ્ટર નંબર 5 સેલિંગ કોસ્ટ ઇઝ completed over here, and we are moving according to the syllabus, right. So please dear students, check the syllabus as well. Thank you dear students.